એ વખતે ચતુર્માસ ચાલતો. આ ચતુર્માસ માટે માતંગ ઋષિ આ જંગલમાં આવ્યા હતા. સબરી નાનકડી એવી દીકરી છે. માતંગ ઋષિને બાપ સમજી ખૂબ સેવા કરતો. સાધુ સંતો માટે સબરી વિશે આપે સાંભળ્યું છે. કેટલી રાહ જોઈ. આ સબરીના ઘેર રામ આવ્યા ત્યારે એની ઉંમર કેટલી હતી ખબર છે? 70 વર્ષ ઉપરાંતની ઉંમર હતી. તો આજકાલની કઈ ભક્તિ સબરીએ ચાલી નહોતી કરી. 7 વર્ષની ઉંમર હતી ત્યારથી સબરી રામ 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 રટન કરતી. 70 વર્ષે રામ આવ્યા. વિચાર તો કરો, 7 વર્ષની ઉંમરે 70 વર્ષે આવ્યા હોય એટલે 63 વર્ષ સુધી નામ જપ કર્યું એને. ત્યારે માતંગ ઋષિના કહેવાથી કઈ રીતે સમજાવું. 7 વર્ષની સબરી હતી. પ્રસંગ ચાલતો આપણો કે એના લગ્નની તૈયારી થતી. લગ્ન છોડી સબરી ચાલી ગઈ. બહુ મોટો વિસ્તારથી પ્રસંગ છે. લગ્નનું પણ બહુ અદ્ભુત વર્ણન છે રામાયણમાં. સબરી છોડીને ચાલી ગઈ. માતંગ ઋષિ જે જંગલમાં રહેતા, આશ્રમમાં નહીં, જે જંગલમાં રહેતા હતા એ જંગલમાં આવ્યા. માતંગ ઋષિ એ જંગલમાં રહેતા હતા એનું કારણ એ વખતે ચતુર્માસ ચાલતો. આ ચતુર્માસ માટે માતંગ ઋષિ આ જંગલમાં આવ્યા હતા. સબરી નાનકડી એવી દીકરી છે. માતંગ ઋષિને બાપ સમજી ખૂબ સેવા કરતી. સાધુ સંતો માટે રસોઈ માટે બધી વસ્તુઓ લાવી આપે. સાધુ સંત જ્યારે જાગૃત થાય, સ્નાન ઇત્યાદિ કરવા જાય એટલે સંધ્યાની બધી સામગ્રી લાવે. યજ્ઞ કુંડમાં આહુતિ આપવા માટે લાકડાઓ લાવે. બહુ ભક્તિ કરતી, બહુ સેવા કરતી. આમ કરતા કરતા ચતુર્માસ પૂરા થયા. સાંભળો, પછી માતંગ ઋષિએ વિદાય લીધી. કહ્યું, બેટા હવે હું જાઉં છું. સબરી કહે, પ્રભુ હવે આપ જશો પછી અમને નહીં ગમે. બાપુ એક કામ કરો, હું શું કરીશ તમે ગયા બાદ? મને તમારી સાથે લઈ જાઓ. માતંગ ઋષિ કહે, બેટા ન લઈ જવાય. તું મારી દીકરી સમાન છું. હું સમજુ છું બેટા, પણ આ સમાજ છે, સમાજને ન પહોંચાય. કાલ તું યુવાન થાય અને આ સમાજ આપણા વિશે અભદ્ર વાતું કરે. બેટા અમે સાધુ કહેવાય, અને સાધુ તો ચાલતા ભલા, અમારાથી અહીં રોકાવાય નહીં. ચતુર્માસ પૂરો થયો, હવે જઈએ છીએ. સબરી કહે, બાપુ આપ જશો પછી મને આ જંગલમાં નહીં ગમે. બાપુ હવે તમારી સેવા કરવાની, સાધુઓની સેવાની મને ટેવ પડી છે. એના વગર મને ચેન નહીં પડે. આપ જ્યારે યજ્ઞ સંપન્ન થાય, સાંજે સાધુઓ સાથે મળીને સત્સંગ કરતા હોય એ સાંભળવાની મને ટેવ પડી છે. બાપુ આપ ચાલ્યા જશો પછી મને નહીં ગમે. એક કામ કરો, મને સાથે લઈ જાઓ, હું સેવા કરીશ. અને સમાજની મને જરાય પરવા નથી. સમાજને જે કહેવું હોય કહે. નહીં બેટા, અમે સાધુ છીએ. તું તો નાનું બાળક છું બેટા, તને સમાજ વિશે ન ખબર પડે. સબરી કહે, નહીં પ્રભુ. બહુ વિનંતી કરી ત્યારે માતંગ ઋષિના મુખમાંથી શબ્દો નીકળ્યા કે બેટા હું જઉં છું, પણ તને ન ગમતું હોય તો એક કામ કર, હું તને રામ નામ મંત્રની દીક્ષા આપું છું. જા બેટા, આ જ જંગલમાં તારે રહેવાનું. પંપા સરોવરનો કિનારો છે, સ્નાન કરજે અને રામ નામ મંત્રનું દીક્ષા આપું છું. બેટા તારે પૂજા કરવાની જરૂર નથી, રામની મૂર્તિ બનાવવાની જરૂર નથી, તારે કોઈ નીતિ નિયમ પાડવાની જરૂર નથી. જા, હું તને રામ નામ મંત્રની દીક્ષા આપું છું. આ જગ્યાએ છોડીને તારે ક્યાંય જવાની જરૂર નથી. તું રામ 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 રટણ કરજે. હું તને આશીર્વાદ આપું છું. એક વખત મારો રામ સામે ચાલીને તારી ઝૂંપડીએ તને દર્શન આપવા માટે આવશે. તારે એના મંદિરે દર્શન કરવાની જરૂર નથી. એક વખત મારો રામ આવશે. અને સાહેબ 7-8 વર્ષની ઉંમર એ વખતે સબરીને માતંગ ઋષિ તો ચાલ્યા ગયા, પણ રોજ સવાર પડે, બાળકી હતી ને એ વખતે તો રોજ સવાર પડે બાળ ભાવમાં વિચાર કરે કે આજ રામ આવશે,
આજ રામ આવશે, આજ રામ આવશે. મારા બાપ, સમય વીતતો ગયો. યુવાની આવી, સબરીની યુવાની ઢળતી ગઈ, વૃદ્ધાવસ્થા આવી, શરીર ઘરડું થયું, પણ સબરીની શ્રદ્ધા એ જુવાન રહી. રોજ સવાર પડે સબરી આગળ સુધારે, આજ તો રામ આવશે જ, અને કદાચ રામ ના આવે તો એને નિશાસો ન નાખે. વિચાર કરે કે રામને કોઈ કામ આવી પડ્યું હશે તો નહીં આવ્યા હોય, કાલ રામ આવશે. આમ કરતા 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 સમય વીતતો ગયો. 70 વર્ષ ઉપરાંત સમય ચાલ્યો ગયો. એક વખત તો સબરીએ એકવાર કાગડાને પણ કીધું. તમે જો એ જમાનામાં અત્યારે બધા મોબાઈલ ને ફોન ને બધું આવ્યું, કે મહેમાન આવે ને એટલે પહેલા જ ફોન કરીને આવે કે મારે તમારા ઘેર આ ટાઈમમાં આવવાનું છે. અને આજકાલ તો નવો ટ્રેડ છે કે ફોન કર્યા વગર તો કોઈના ઘેર જવાય નહીં. હા, નવો ટ્રેડ છે, કોઈના ઘરે ના જવાય. ઓલા મળે ખરા, નાય મળે, અને ગમે ખરું નાય ગમે. પણ એ જમાનામાં કઈ ફોન હતા જ નહીં ને. એ જમાનામાં મહેમાન આવે એ ખબર કઈ રીતે પડતી? કાગડા ઉપરથી. કાગડા પોતાના ઘેર અથવા તો પોતાની અટારી ઉપર અથવા તો પોતાના નેવે અથવા તો પોતાના ઘરના છાપરા ઉપર બેસી અને કાગડો કા 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 કરે એટલે માનવાનું આજ આપણા ઘેર મહેમાન આવશે. વડીલો બેઠા છે, આપણને ખબર હોય. આ નવા જમાનાના માણસોને ખબર નહીં હોય, પણ વડીલોને ખબર. કાગડાનો સંકેત હતો. એટલે આજ સબરી સામે ચાલીને કાગડાને વિનંતી કરે છે કે હે કાગડા, એક વાર તો તું મારી અટારી ઝૂંપડીએ આવ અને એક વાર રામનું નામ લઈશ, અથવા તો એક વાર તું કાકા બોલીશ, તું માનીશ કે મારા ઘેર કોઈ હગા આવશે. અને કાગડા, મારે તો રામ સિવાય બીજો ક્યાં હગો હતો? હું માનીશ કે આજ મારા ઘેર રામ આવશે. એટલે કવિઓ કહે છે, બોલ બોલ કાગા મેરે राम कब आएंगे, बोल बोल कागा रे राम कब आएंगे, बोल बोल कागा मेरे राम कब आएंगे, बोल बोल कागा रे राम कब आएंगे, आए नहीं राम जी लगाई कहाँ देर है, 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 चुन चुन के रखे मैंने कब से ये देर है, देखी के रख में कब से जो देर है, बोल बोल कागा मेरे राम कब आएंगे, हो बोल बोल कागा राम कब आएंगे, बोल बोल कागा मेरे राम कब आएंगे, बोल बोल कागा तो राम कब आएंगे। મારા બાપ એ સબરી રામ 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 રટણ કરતી અને આજ સમય એનો પાકી ગયો હતો. મર્યાદા પુરુષોત્તમ જેના દર્શન દેવોને દુર્લભ હોય, જેના અયોધ્યામાં દર્શન કરવા માટે ભક્તોની લાઈન લાગતી હોય, જેને શાસ્ત્રો નેતી રેતી કરીને બોલાવે, એક સબરીની ભીલની સુપડીએ સામે ચાલીને રામ અને લક્ષ્મણજી જ્યાં આવે છે, આપણે જાણીએ છીએ કે 70 વર્ષે સબરી પહોંચેલી. આંખનું તેજ ધીમે ધીમે ઓછું થયું હતું. માથા ઉપર હાથ મૂકીને જ્યાં રામને જોયા, વર્ષોથી જ એની રાહ જોવાતી હતી કે રામને જોતા જ સબરી એકદમ દોડી છે.
રામના ચરણોમાં જેમ લાકડી પડે એમ રામના ચરણોમાં પડી વિનંતી કરી, પ્રભુ વર્ષોથી તમારી રાહમાં હતી, ઈચ્છા હતી કે આજ રામ આવશે, આજ રામ આવશે. પ્રભુ આવામાં જો થોડુંક મોડું કર્યું હોત, મોડું તો થયું જ છે, પણ કદાચ આના કરતા મોડું થયું હોત તો કદાચ મારા શરીરમાંથી પ્રાણ ન રહ્યું હોત. આખો એક ભાવાવેશ છે. રામે સબરીના માથા ઉપર હાથ મૂક્યા. સબરી રામનું કાંડું પકડી પોતાના ઝૂંપડામાં લાવે છે. સાહેબ શાસ્ત્રો જેનો માર્ગ રામના માર્ગે ચાલતું હોય, શાસ્ત્ર જે કૃષ્ણના માર્ગે ચાલતું હોય, એ સબરી રામનું કાંડું પકડી પોતાના આશ્રમમાં લાવે છે. ધન્ય છે આ સબરી. રામ લક્ષ્મણ સામે બેઠા છે. બહુ પ્રસિદ્ધ કથા છે. રામાયણમાં લખ્યું હોય કે ન લખ્યું હોય, આપણે જાણીએ છીએ કે સબરી રામને બોર ખવડાવે છે. પણ કેવા બોર? એઠા બોર. એક બોર હાથમાં લે, પોતે ખાય, અડધું પોતે ખાય, અડધું રામને આપે. હવે 1 મિનિટ માટે તમે મનથી વિચાર કરો, આંખ બંધ કરીને વિચાર કરો. જ્યારે રામ સબરીના ત્યાં આવ્યા હશે ત્યારે 70-80 વર્ષની ઉંમર થઈ હશે. આપણે કોઈ 70-80 વર્ષના થઈએ તો મોઢામાં એકે દાંત હોય? પડી જાય કે નહીં દાંત? આ દાંત પડી જાય એવા બોખા માણસને બોરું ખાવું એ કેટલું કઠિન છે. દાંત વગરનો માણસ બોરું જલ્દી ન ખાઈ શકે, અને ખાવું હોય તો એને છેક દાઢમાં લઈ જવું પડે. હવે તમે વિચાર કરો, સબરી આમ બોરું લેતી હશે, દાઢમાં લઈ જતી હશે, તો એ દાઢમાંથી થૂંક, લાર આ બધું બોરા ઉપર ચોરતું હશે કે નહીં? એક કલ્પના માત્ર છે. અને એ બધું રામને આપતી હશે તો તમે કલ્પના કરો, જ્યાંના ઘેર 56 ભોગ જમાડવા માટે ભક્તોની લાઈન લાગતી હોય, જે ઘેર સૂકા મેવા ખાતો હોય, એને આ સબરી એઠા બોર થૂંકને લાર વાળું આપતી હોય, શું આને ચિત્રી નહીં ચડતી હોય? આને હુગ નહીં ચડતી હોય? છતાંય ખાધું છે. એમ સબરીના બોરા નહીં, પણ સબરીનો ભાવ જોઈએ. સબરીનો ભાવ હતો, ભગવાન ભાવના ભૂખ્યા છે, પ્રેમથી એ બોર આરોગ્યા. સાહેબ કલ્પના તો કરો, જે સુકા મેવા હું તમે ધરાવીએ છીએ એ એકેય રામ ભગવાન નથી ખાતા, એને એક સબરીના એઠા બોર ખાવા માટે ભગવાન આવતા હોય. એનું કારણ અંતઃકરણ આપણું શુદ્ધ હોવું જોઈએ, ભાવ શુદ્ધ હોવો જોઈએ, તો ભગવાન આવે છે.